أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم إن تنصروا الله ينصركم ويثبت أقدامكم अज़ीज़ान मोहतरम गुफ्तगू अहले बैत अलैहिमुस्सलामना वफादार सहाबीओना तज़किरामां આપણે જનાબે હઝરતે અબુ ઝર ગફારીનો જિક્ર કરી રહ્યા છીએ। જનાબે અબુ ઝર કે જેમના બારામાં માસુમીન અલૈહિમુસ્સલામ પોતે એમના ફઝાઇલ બયાન કર્યા છે, એમની તારીફ કર્યા છે। ઘણી બધી રિવાયતો જનાબે અબુ ઝરની અહેમિયત બારામાં આપણને મળે છે। મેં તમને અમુક તમારી સમક્ષ રિવાયત બયાન કરી હતી અને આજે બી અમુક રિવાયતો બયાન કરવા ચાહું છું। પૈગંબરનું ફરમાન, મૌલાએ કાયનાતનું ફરમાન, પછી હઝરતે इमाम मूसा काजिम अलैहिस्सलाम जनाबे अबू ज़રના બારામાં આ રીતના રિવાયત બયાન કરે છે। મૌલા ફરમાવે છે કે જ્યારે કયામતનો દિવસ આવશે, કયામતના દિવસે મુનાદી જે અવાજ આપવા વાળો છે કયામતમાં મેદાને મહેશરમાં, એ અવાજ આપવા વાળો એક અવાજ આપશે अल्लाह तालाना तरफथी, परवरदिगार आलमना तरफथी फरमावशे के क्या छे हवारी अने मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लमना मुखलिस बंदाओ, मोहम्मदना सल्लल्लाहु अलैहि वसल्लमना मुखलिस के जेने पैगंबर साथे इखलास कर्या अने पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लमनी साथे ए लोको हमेशा साथ आप्या, सीधी રીતના पैगंबर इस्लाम साथे वफादारीने निभाव्या। કહે છે કે જ્યારે અલ્લાહ તરફથી મુનાદી આ અવાજ આપશે તો અલ્લાહના મુનાદીની આ આવાજમાં જે લોકો લબ્બૈક કહેવા વાળા છે, એ લબ્બૈક કહેવા વાળામાં ત્રણ લોકો ઉભા થશે, જનાબે સલમાન, જનાબે અબુ ઝર અને જનાબે મિકદાદ। આ ત્રણ લોકો કયામતમાં અલ્લાહના આ આવાજમાં, મુનાદીના આવાજમાં ઉભા થઈને બતાવશે કે અમે એ લોકો છીએ કે જેણે પૈગંબર ઇસ્લામ સાથે હંમેશા વફાદારી કરી, અમે પૈગંબર સાથે કોઈ દિવસ પોતાના વાયદાને નથી તોડ્યા, હર જગ્યા ઉપર પૈગંબરને અમે સાથ આપવા વાળા હતા। અને આ એક કયામતમાં આ ત્રણ હસ્તીઓનો ઇફ્તિખાર હશે, ફખર હશે કે બીજા કોઈમાં એ જુર્રત નહીં થાય, બીજા કોઈમાં એ જુર્રત નથી કે ઉભા થઈને બતાવે કે અમે પૈગંબર સાથે વફાદારી કરી છે, કારણ કે એ લોકોએ વાયદાઓને તોડ્યા છે, બલકે ન ફક્ત વાયદાઓને તોડ્યા છે, બલકે પૈગંબર અને એની ઔલાદની ઉપર જુલ્મ કરવા વાળાને તકલીફ આપવા વાળા હતા। અને ઘણા લોકો એવા હતા કે જે આ જુલ્મ થઈ રહ્યા હતા તો ખામોશ બેઠવા વાળા હતા, પણ આ લોકોએ કોઈ દિવસ સાથ નથી છોડ્યા। મૌલાએ કાયનાત હઝરતે ઝહરા સલામુલ્લાહ अलैहा અને પૈગંબર ઇસ્લામને જ્યારે જ્યારે પણ તકલીફ પડી છે, આ લોકો સાથે ઉભા હતા અને એમના કોઈ પણ હાલતમાં એ લોકોએ એમના વાયદાને ન તોડ્યા અને એમને તન્હા અને એકલા નથી છોડ્યા। ઇમામ કાઝિમ અલૈહિસ્સલામ આ બયાન કરે છે। પછી એક હદીસમાં છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, છઠ્ઠા ઇમામ પૈગંબરથી રિવાયત નકલ કરે છે કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ अलैहि वसल्लम बयान करे छे के अल्लाह मने हुक्म आप्यो छे। आ जुमला पर आपणे गौर करें कि खुदाना तरफथी आ काम थई रह्युं छे, पैगंबर करी रह्या छे पण हुक्म खुदानो छे। અને ખુદાનો શું હુકમ છે
કે તમે 4 તમારા સહાબીઓ સાથે તમે દોસ્તી રાખજો, તમારા 4 સહાબીઓને તમે હંમેશા મોહબ્બત કરજો, એમના સાથે દોસ્ત રાખજો, એમને પસંદ કરજો. હવે એ પૈગંબર 4 સહાબીઓને જે દોસ્ત રાખી રહ્યા છે, પસંદ કરી રહ્યા છે, એમનાથી મોહબ્બત કરી રહ્યા છે, ખુદના તરફથી નથી કરી રહ્યા, બલકે અલ્લાહના હુકમથી એમનાથી દોસ્તી કરી રહ્યા છે અને એમને મોહબ્બત કરી રહ્યા છે. જ્યારે સવાલ પૂછવા વાળા સવાલ પૂછ્યા કે યા રસૂલલ્લાહ, એ 4 લોકો કોણ છે કે ખુદા ખુદ હુકમ કરી રહ્યો છે કે તમે એને મોહબ્બત કરજો? તો પૈગંબર ફરમાવે છે કે એમાંથી એક અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે, એક મૌલાએ કાયનાત છે કે જેનાથી મને હુકમ છે કે મોહબ્બત કરવાની છે રસૂલ તમારે. અને એના પછી મિકદાદ છે, સલમાન છે અને અબુ ઝર છે. અલ્લાહુ અકબર, કે અબુ ઝર નો આ મકામ છે, સલમાન નો આ મકામ છે, મિકદાદ નો આ મકામ છે, અને અલી તો આખિરમાં અલી છે. કોણ અલીના બરાબર થઈ શકે છે? પણ આ સહાબીઓ પણ એ મકામ પર પહોંચી ગયા છે કે અલ્લાહ ખુદ હુકમ કરી રહ્યો છે કે એ રસૂલ આનાથી તમારે મોહબ્બત કરવાની છે. અબુ ઝરની ફઝીલત છે. એના પછી પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક રિવાયત બયાન કરે છે કે અબુ ઝર લોકોના દરમિયાન મારી ઉમ્મતમાં ઝુહદના મકામ પર, ઝુહદનો એક મકામ એ છે કે જે તકવા કરતા પણ ઉપર છે, ઝુહદનો મકામ તકવા કરતા બુલંદ છે. કહે છે કે ઝુહદના લિહાઝથી અબુ ઝર મારી ઉમ્મતમાં હઝરતે ઈસા બિન મરિયમ છે. જ્યારે અંબિયા અલૈહિસ્સલામની સિફતો બયાન થાય છે તો હઝરતે નૂહના તકવા બયાન થાય છે, આદમનું હિલ્મ બયાન થાય છે, આદમનું ઇલ્મ બયાન થાય છે, નૂહના તકવા, મૂસાની હૈબત, આ રીતના હઝરત યુસુફનો હુસ્નો જમાલ, એક એક નબીની કઈ ને કઈ સિફત છે. એવી રીતના હઝરત ઈસા અલૈહિસ્સલામની જે સિફત બયાન થઈ છે રિવાયતોમાં, એ ઝુહદ બયાન થઈ છે. તકવા કરતા પણ બુલંદ મકામ છે ઝુહદનો જે બયાન થયો છે. વિચાર કરો, પૈગંબર હઝરતે અબુ ઝરના બારામાં કહે છે કે મારી ઉમ્મતમાં ઝુહદના મકામમાં અબુ ઝર ઈસા બિન મરિયમ છે. એટલું બુલંદ મકામ હઝરતે અબુ ઝરના ઝુહદનો બયાન થયું છે. અને એક બીજી રિવાયતમાં આ રીતના જુમલા આવેલા છે કે હઝરતે અબુ ઝર અલૈહિ રહેમા હઝરતે ઈસા અલૈહિસ્સલામની શબી છે ઝુહદમાં. જેવો ઝુહદ અને જેવો તકવા હઝરતે ઈસાનો હતો, પૈગંબર કહે છે બિલકુલ એની શબી, એની કોપી અગર તમારે મારી ઉમ્મતમાં જોવી હોય ને તો અબુ ઝરને જોઈ લો તમે, જાણે કે આ હઝરતે ઈસા છે આ મંઝિલમાં. વિચાર કરો, પૈગંબરની ઉમ્મતનો એક સહાબી આ મકામ પર છે કે જે ઉલુલ અઝ્મ પૈગંબરનો ઝુહદ છે. કેવા બા કમાલ સહાબી હતા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના. અને પછી હઝરતે અબુ ઝરની ફઝીલત બારામાં એક બીજી રિવાયત જે બયાન થઈ છે, ઇબ્ને બાબવઈ કે જે શેખ સદુકના પપ્પા છે, એમને બી બયાન કરવા ઇબ્ને બાબવઈ કહેવામાં આવે છે. શેખ સદુકને પણ ઇબ્ને બાબવઈ કહેવામાં આવે છે. હવે જે રિવાયત થઈ છે એમાં ઇબ્ને બાબવઈ આવ્યું છે, ચાહે શેખ સદુક યા એમના પપ્પાથી આ રિવાયત નકલ થઈ હોય. અને મોતબર રિવાયત જે બયાન થઈ છે એના બારામાં કે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, એક વખત અબુ ઝર અલૈહિ રહેમા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસેથી પસાર થયા, પૈગંબરની ખિદમતમાં હાજર થાય છે. પસાર થયા તો જોયા કે પૈગંબર ઇસ્લામ હકીકતમાં બેઠા હતા કોણ? જિબ્રાઈલ હતા. અબુ ઝર જિબ્રાઈલને જોયા, પણ એ વખતે જનાબે જિબ્રાઈલ એક શક્લ ઇખ્તિયાર કર્યા હતા. એક શખ્સ કે જેનું નામ તારીખની અંદર બયાન કરવામાં આવ્યું છે. એ શખ્સ જ્યારે બેઠા હતા, એ ઇબ્ને બયાન થયું છે કે દહીએ કલ્બી નામનો એક શખ્સ હતો, એમની શક્લમાં જિબ્રાઈલ આવીને બેઠા હતા. પૈગંબરની પાસેથી જ્યારે જનાબે અબુ ઝર પસાર થાય છે તો જનાબે અબુ ઝર એમને બોલાવતા નથી, એમની સાથે વાત નથી કરતા જનાબે અબુ ઝર. તો એ વખતે આ બંનેની જાહેર છે કે જનાબે અબુ ઝરની નિયત ખરાબ નહીં હોય, પણ શાયદ ડિસ્ટર્બ કરવા નહીં માંગતા હોય, યા બહેરહાલ જનાબે અબુ ઝર કોઈ પણ રીઝનથી એ વાતોમાં કઈ ખલલ પેદા નથી કરતા અને જનાબે અબુ ઝર ચૂપ રહે છે. થોડીક વાર પછી જિબ્રાઈલ
કે જેમની શક્લ દહી કલબી જેવી હતી એ પસારતીને ચાલ્યા જાય છે, પણ પૈગંબરને એક જુમલો કીધા. જિબ્રાઈલ કહે છે કે યા રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અગર અબૂઝર જે પસાર થયા છે એને સલામ ન કરી, જો સલામ મને કરત ને તો જિબ્રાઈલ કહે છે કે યા રસૂલલ્લાહ હું એમના સલામનો જવાબ આપત. જિબ્રાઈલને ઓળખતા નહોતા, પણ જિબ્રાઈલ મકામ બયાન કરે છે કે અબૂઝર ઈ મકામ પર છે કે અગર જિબ્રાઈલને સલામ કરે તો જિબ્રાઈલ ખુદ એનો જવાબ આપે. એવી રીતના જવાબ આપે કે અબૂઝર પોતે ઈ સલામના જવાબને સાંભળે. મુમકિન છે આપણે બી સલામ કરે કે અસ્સલામુ અલૈકા યા સૈયદુલ મલાઈકા, એ મલાઈકાના સરદાર જિબ્રાઈલ તમારા ઉપર સલામ થાય. શું આપણે જવાબ સાંભળી શકે? નહીં. જિબ્રાઈલ કે યા રસૂલલ્લાહ, અબૂઝર સલામ ન કર્યા, તો કે અબૂઝરને ખબર બી નહોતી કે જિબ્રાઈલ છે, પણ જો સલામ કર્યા હોત તો જિબ્રાઈલ કહે છે કે હું પોતેનો જવાબ પણ આપત. જિબ્રાઈલ અબૂઝર સાંભળતી જવાબને. તો અબૂઝરની અંદર ઈ સલાહિયત અને અબૂઝરની અંદર ઈ કમાલ હતો કે મલાઈકાનો અવાજ પણ સાંભળી શકે. પરવરદિગારની બારગાહમાં આપણને દુઆ કરવી જોઈએ કે પરવરદિગાર આપણને બધાઈને પૈગંબરના આવા વફાદાર અને બાકમાલ સહાબીની સીરતને અપનાવવાની તૌફીક અતા ફરમાવે. ખુદાએ અમોને અમારા દીન માટે જાનિસાર અને વફાદાર સાબિત બનવાની તૌફીક અતા ફરમાવ. અમારા ગુનાહોને માફ ફરમાવ. મોમિનીની પરેશાનીઓ દૂર ફરમાવ. મરીઝોને શિફા અતા ફરમાવ. મોમિનીની જાન માલ ઇज्जत આબરૂની હિફાજત ફરમાવ. મરીઝોને શિફા અતા ફરમાવ. મકામાત મુકદ્દસાતની હિફાજત ફરમાવ. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવ. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. ઇમામના નાસિર વ મદદગારમાં અમારો શુમાર ફરમાવ. ربنا تقبل منا إنك أنت السميع العليم.